श्री गणेशाय नमः। न तातो न माता न बंधुर्न दाता न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता न जाया न विद्या न वृत्तिर्ममेव गतिस्त्वम मतिस्त्वम त्वमेका भवानी। સરળ દર્શક મિત્રો, સુપ્રભાત, જય શ્રી ગણેશ। આપ જોઈ રહ્યા છો વીટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ, જેમાં જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ છે। જે લોકોએ અભ્યાસ પૂર્ણ કર્યા પછી વિચાર કરી રહ્યા છે કે શું કરવું, નોકરી કરવું કે ધંધો કરવું, ધંધો કરવું તો કયા પ્રકારનો ધંધો કરવું, શું મારી કુંડળીમાં ધંધાને લગતા યોગ છે, અથવા તો નોકરી માટે મારે શું કરવું જોઈએ, ધંધા માટે, પ્રગતિ માટે મારે શું કરવું જોઈએ, એની વિશેષ વાતો આજે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં જ્ઞાનમાં જાણીશું। સાથે સાથે આજનો દિવસ કેવો છે, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો, શેનું દાન કરવું, જન્મ તારીખ જે છે તેની, લગ્ન તિથિ છે તેની, કેવો રહેશે આગામી વર્ષ, સાથે સાથે આપના પ્રશ્નોના જવાબ, 12 રાશિનું રાશિફળ, આ બધી જ વસ્તુઓનો સમૂહ એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ। હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, શરૂઆત પંચાંગ દિન વિશેષની અંદર વ્યક્તિ જ્યારે અભ્યાસ કરતો હોય ત્યારે જ એના મા બાપ પ્રશ્ન કરતા હોય છે કે અભ્યાસ કર્યો છે એ પ્રમાણે કામ નથી મળતું, કામ અલગ પ્રકારે મળે છે અને છતાં આપણે સ્વીકારવું પડે છે। તો આ બધી જ જે વસ્તુઓ છે જ્યોતિષના માધ્યમથી શું જાણી શકાય, તો વ્યવસાય કે પછી નોકરી, તો વ્યવસાયમાં સફળતા મળે, કયા યોગો વ્યવસાયમાં ઉન્નતિ આપે, સાથે સાથે વ્યવસાયની જો વાત કરવામાં આવે તો નુકસાન પણ થઈ શકે છે, કારણ કે નોકરીમાં નુકસાન ના થાય, કદાચ એકાદ મહિનો ઘેર બેસવું પડે, પગાર ના આવે, બીજી નોકરી કરવાની હોય ત્યારે, પણ વ્યવસાયમાં તો પૂરેપૂરી નુકસાનની શક્યતાઓ પણ હોય છે। પણ એવો શું ધંધો કરીએ કે જેના કારણે બરકત આવે, આટલી બધી વસ્તુઓને જ્યારે આપણે જાણવી હોય ત્યારે જ્યોતિષના માધ્યમથી જ્યારે જાણવાનો પ્રયત્ન કરતા હોઈએ ત્યારે જ્યોતિષના 18 પૂર્વાચાર્યો છે। જ્યોતિષ જ્ઞાન જેના દ્વારા આપણને પ્રાપ્ત થયું છે એ 18 પૂર્વાચાર્યો છે। 18 પૂર્વાચાર્યોની બહાર ક્યાંય જ્યોતિષ જતું નથી। છોકરાને ભણવાનું હોય તો કહે છે ભાઈ 6 વિષય જ લેવાના હોય, 7મો વિષય ક્યાંય આવતો હોતો નથી। એ જ પ્રમાણે જે જ્યોતિષનું જેને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અથવા જ્યોતિષનું જ્ઞાન એને વ્યવસ્થિત રીતે જાણ્યું છે એ 18 પૂર્વાચાર્યોમાંથી એક પૂર્વાચાર્યનો આશ્રય લઈ અને એ વ્યક્તિ ભણે છે, અભ્યાસ કરે છે અને એના દ્વારા એ જ્યોતિષના માધ્યમથી યોગ્ય માર્ગદર્શન આપે છે। હવે આની અંદર બીજું કંઈ આવે નહીં, ફક્ત જ્યોતિષ જ આવે। તો એવા સમયે એક આપણા ઋષિ છે જેનું નામ છે ઋષિ પરાશર। તો પરાશર ઋષિએ 3 ગ્રંથોની રચના કરી છે મિત્રો। એક જે કહેવાય કે જે શરૂઆતથી જે ભણવામાં આવે છે એને લઘુ પારાશરી કહેવાય છે, એ પછી થોડા આગળ જાઓ અને જે ભણવામાં આવે છે એને મધ્ય પારાશરી કહેવાય છે, અને એથી આગળ જાઓ તમે ત્યારે ભણવામાં જે આવે છે એને બૃહદ પારાશરી હોરાશાસ્ત્ર કહેવામાં આવે છે। તો આ બધું 52ની અંદર જ છે, બધું 52ની બહાર કાંઈ છે નહીં। તો પરાશરી સિદ્ધાંતને જો તમારે ધ્યાનમાં રાખવો હોય તો તમારે અમુક વસ્તુઓને સ્વીકારવી પડશે। માનો કે બૃહદ પારાશરીમાં, પારાશરી હોરાશાસ્ત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે કે તમારી કુંડળીમાં રાજયોગ છે। ઘણા બધા પ્રશ્ન, રાજયોગ અમારી કુંડળીમાં છે, જુઓ તો હવે રાજયોગ એટલે શું, તો રાજયોગ એટલે તમારી પાસે જે જ્ઞાન છે, તમારી પાસે જે નોલેજ છે, તમારી પાસે જે મહત્વાકાંક્ષાનો ખજાનો ભરેલો છે એ ક્યારે ખુલશે તમારો ડબ્બો, ક્યારે મહત્વાકાંક્ષાઓ તમારી સિદ્ધ થશે અને ક્યારે સારા ફળની પ્રાપ્તિ થશે। તો આવા સમયે જન્મ કુંડળીની અંદર પારાશર એમ કહે છે કે કેન્દ્ર ત્રિકોણના સ્વામીને જોવા પડશે। તમે ધંધો કરવો છે કે વ્યવસાય કરવો છે કે પછી તમારે નોકરી કરવી છે, તો એવા સમયે કેન્દ્ર ત્રિકોણના સ્થાનના સ્વામી ગ્રહોની સાથે એ ક્યાંક ને ક્યાંક એના દ્રષ્ટિ સંબંધો અથવા કોઈ પણ પ્રકારના સંબંધો જો બને છે, માનો કે કેન્દ્રના સ્થાન કયા કયા, તો જ્યોતિષશાસ્ત્ર કે છે 1, 4, 7 અને 10 કેન્દ્રનું સ્થાન છે। ત્રિકોણના સ્થાન કયા કયા, તો કે 5 અને 9 ત્રિકોણનું સ્થાન છે। તો આ કેન્દ્ર અને ત્રિકોણ મતલબ જે કોઈ રાશિ પડી હોય, રાશિનો સ્વામી આ રાશિના સ્વામી સાથે ક્યાંય ને ક્યાંય યુતિમાં હોય, પ્રતિયુતિમાં હોય, કઈ રીતે હોય, તો પહેલી તે વસ્તુ આ જોવી પડશે કે તમારે જો ધંધો કરવાનો હોય તો કેન્દ્ર ત્રિકોણના સ્વામી કેન્દ્ર ત્રિકોણમાં હોવા જોઈએ, એના સંબંધો હોવા જોઈએ, ત્યારે વ્યક્તિ ધંધાની અંદર આગળ વધી શકે છે। આ થયો ધનયોગ। આ બીજી વાત કરી ધનયોગની, આ રાજયોગની વાત થઈ। રાજયોગ પછી હવે ધનયોગ, મને હું નોકરી કરું કે હું ધંધો કરું, મને ધનની પ્રાપ્તિ થશે કે નહીં, કે આખી જિંદગી મારે વેટ કરવાની છે, આખી જિંદગી મારે મહેનત કરવાની છે, આખી જિંદગી મારા શરીરને ઘસી નાખવાનું છે, હું 2 પાંદડે થઈશ કે નહીં, મને મારા ધાર્યા ઘરની સુખ મળશે કે નહીં, સંતાનોનું સુખ મળશે કે નહીં, પરિવારનું સુખ મળશે કે નહીં, લક્ષ્મીનું સુખ મળશે કે નહીં। તો એવા સમયે તમારે જન્મ કુંડળીની અંદર ધનયોગ જોવાનો હોય। હવે ધનયોગની અંદર જન્મ કુંડળીમાં 2 સ્થાનને પ્રાધાન્ય આપવામાં આવે છે। એક સ્થાન તમારું જન્મ કુંડળીમાં બીજું સ્થાન છે, બીજા સ્થાનને ધનનું સ્થાન કહેવામાં આવે છે મિત્રો।
અને એક સ્થાન 11મું સ્થાન છે. 11મા સ્થાનને લાભસ્થાન કહેવામાં આવે છે. તો ધન તો બધાને મળે, પણ ધન દ્વારા લાભ મળે, ગાડી તો સારી મળે, પણ ચલાવતા ના આવડતી હોય તો, બરાબર છે, ખૂબ સારું સુખ મળે છે, ભોગવતા ના આવડતું હોય તો આ સમયે તમારી જન્મકુંડળીમાં એક વિશેષ સ્થાન જોવા પડે છે. અને એ વિશેષ સ્થાનની અંદર પારાશર એમ કહે છે કે 2 સ્થાનને પ્રાધાન્ય આપો. એક તમે ધન ભાવને પ્રાધાન્ય આપો અને એક લાભ ભાવને પ્રાધાન્ય આપો. મતલબ બીજા અને 11મા ભાવને તમે પ્રાધાન્ય આપો તો એ સ્થાનના સ્વામીઓનો સંબંધ તમારી આર્થિક સમૃદ્ધિમાં વધારો કરશે. તમારી સાથે સાથે સમૃદ્ધિ વધશે, સાથે સાથે સુખ વધશે, વ્યવહારો સારા રહેશે. તો આ કારણ તમને આ પ્રમાણે જોવા મળશે. હવે ત્રીજી વાત તમને કહું, કુંડળીમાં આપણે કહીએ ને કે લક્ષ્મીજી એકલા ના હોય, વિષ્ણુ સાથે લક્ષ્મીજી હોય, તો કુંડળીની અંદર જે કેન્દ્રના જે સ્થાન છે ને 1, 4, 7 અને 10 એને વિષ્ણુના સ્થાન માનવામાં આવે છે. ભગવાન નારાયણના શ્રી હરિના સ્થાન માનવામાં આવે છે. પણ એની સાથે સાથે 1, 5 અને 9 હોય, 5 અને 9નું જે ત્રિકોણ આવે આખું, આ ત્રિકોણ સ્થાનની અંદર 5 અને 9 એટલે 1, 5, 9 ને પાછું લક્ષ્મીનું સ્થાન માનવામાં આવે છે. તો એનો મતલબ એવો થાય કે નારાયણ લક્ષ્મીની સાથે નિવાસ કરે તો માનસિક રીતે શાંતિ મળે, શારીરિક સુખાકારી મળે, પ્રગતિ થાય, સંતાનનું સુખ મળે, પરિવારની હૂંફ મળે, કારણ વગરના ક્લેશોમાંથી મુક્તિ મળે, જ્યાં જઈએ ત્યાં આનંદ થાય, બીજું કાંઈ થાય નહીં. પણ આ લક્ષ્મી નારાયણના સંબંધો હોય તો એનો મતલબ કેન્દ્ર ત્રિકોણના સ્વામી ગ્રહોના સાથેના સંબંધો તમારા લક્ષ્મી નારાયણ દેવની કૃપાની આશીર્વાદથી પ્રાપ્તિ થાય અને એના કારણે તમારું જીવન સમૃદ્ધ બને. સાથે સાથે તમે જુઓ કે જો સારા સ્થાન હોય તો ખરાબ સ્થાન, દુહ એટલે ખરાબ, અને દુઃસ્થાન એટલે ખરાબ સ્થાન, જેને આપણે કાયમ કહીએ ખાડાના સ્થાન કહીએ આપણે. ખાડો એટલે ખાડો, પછી બીજું કંઈ ના હોય એમાં. અને ખાડાના સ્થાન કયા ખબર છે? કુંડળીની અંદર જે જન્મ લગ્ન જ્યાં પડ્યો હોય ત્યાંથી 6થું સ્થાન અને ત્યાંથી 8મું સ્થાન, આ 2 સ્થાન છે ને ખાડાના સ્થાન કહેવામાં આવે છે. અને લગ્નથી 12મું સ્થાન, તો 6થું સ્થાન, 8મું સ્થાન અને 12મું સ્થાન આને દુઃસ્થાન કહેવામાં આવે છે. તો આવા દુઃસ્થાનના ગ્રહો જો દુઃસ્થાનમાં પડ્યા હોય, 6ઠા, 8મા અને 12માના જે કોઈ સ્વામી ગ્રહો 6ઠા, 8મા કે 12મામાં પડ્યા હોય તો પણ એટલા જ રાજયોગના પરિણામ મળે છે. પણ કેન્દ્ર ત્રિકોણના માલિક જો 6ઠા, 8મા કે 12મા સ્થાનમાં પડ્યા હોય અથવા ખાડાના સ્વામી યોગ કેન્દ્રમાં પડ્યા હોય તો આવા વ્યક્તિ નોકરી કરે છે. તો નોકરીમાં ધંધામાં તો આપણને ખબર પડી જ જાય કે આ વ્યક્તિ નોકરી કરશે કે ધંધો કરશે. કેન્દ્ર ત્રિકોણના માલિક કેન્દ્ર ત્રિકોણમાં હોય તો એ ધંધો કરે, કેન્દ્ર ત્રિકોણના માલિક ખાડામાં હોય તો નોકરી કરે. ખાડાના માલિક જો ખાડામાં હોય તો ધંધો કરે, ખાડાના માલિક કેન્દ્રમાં હોય તો નોકરી કરે. તો આ વસ્તુ તો નક્કી થઈ ગઈ આપણી કે દુઃસ્થાનની અંદર પણ હા, દુઃસ્થાનની અંદર રહેલા ગ્રહો હંમેશા સંઘર્ષ કરાવીને સફળતા અપાવ્યો. સીધી રીતે સફળતા નથી પડતી કે બાપ દાદાની સંપત્તિ ખૂબ હતી, 50 વીઘા જમીન આપણને આપી હતી, વીઘો વેચા કરીએ તો જિંદગી નીકળી જશે, એમ નહીં. પૂરેપૂરી મહેનત કરાવે તમારી પાસે અને એ મહેનતનું પરિણામ જ તમને આપે છે. અને એવા સમયે સંઘર્ષ પણ રહે, સાથે સાથે અવરોધો પણ ઊભા થાય. તો આ કુંડળીના સ્થાનમાં પારસરી સિદ્ધાંત એમ કહે છે કે આ પ્રમાણે તમારી કુંડળીના બળાબળને જોવું રહ્યું. હવે એથી તમે આગળ જાઓ તો ગ્રહોની અવસ્થા તમે જોજો. કોઈ ગ્રહ એવો છે કે જે બાલ્યાવસ્થાનો છે, એ જ્યારે આપણે ષડવર્ગીય જન્મકુંડળી બનાવીએ ને ત્યારે આપણને આ વસ્તુમાં અંદર દેખાય છે. ગ્રહાવસ્થા એટલે ગ્રહોની અવસ્થા કઈ છે? તો બાલ્યાવસ્થા છે, કુમારાવસ્થા છે, યુવાવસ્થા છે, મૃતાવસ્થા છે, વૃદ્ધાવસ્થા છે. તો આ પ્રમાણે ક્રમાનુસાર જોવા જઈએ તો બાલ્યાવસ્થાનો ગ્રહ હોય, યુવા કુમારાવસ્થાનો ગ્રહ હોય, યુવાવસ્થાનો ગ્રહ હોય, એ વૃદ્ધાવસ્થાનો ગ્રહ હોય કે મૃતાવસ્થાનો ગ્રહ હોય. તો આ પ્રમાણે ગ્રહોની સંજ્ઞાના આધારે તમે નક્કી કરી શકો છો કે આ ગ્રહ મૃતપાય છે, મતલબ આ ફળ આપણને મળશે નહીં. 10મા સ્થાનની અંદર જો ગ્રહ તમારો મૃતાવસ્થાનો પડ્યો હોય તો સમજી લો પિતા તરફથી સંપત્તિ નહીં મળે, જાતે મહેનત કરીને આગળ વધવું પડશે. 5મા સ્થાનની અંદર માનો કે વૃદ્ધા અથવા મૃતા સ્થાનમાં પડ્યો હોય ગ્રહ તો સમજી લેવાનું કે જે ભણ્યા છીએ એ પ્રમાણે મહેનતના પરિણામ આપણને નહીં મળે, અભ્યાસ કરતા વિશેષ બીજા કોઈ સ્થાનની અંદર કામકાજ કરવું પડશે આપણે. આ બધી નાની નાની વાતો આપણને કુંડળીઓના માધ્યમથી જોવા મળે છે. મિત્રો જોતા આવડે તો, બાકી 2 મિનિટની અંદર આખું બધું મારું ભવિષ્ય જોવાનું, મારા શું ફળ મળશે, આમ ભવિષ્ય ના જોવાય. એક વસ્તુને જોવા માટે કેટલો ટાઈમ તમારે લેવો પડતો હોય છે. તો જ જ્યારે સાચા કુંડળી, જે કે જ્યોતિષમ અયનમ શુદ્ધમ, જ્યોતિષ એ વેદ નારાયણની આંખ છે, જોવાનું કામ કરે છે. અને એ આંખ જોવાનું જ્યારે કામ કરતી હોય ત્યારે એ કણું ના પડી ગયેલું હોવું જોઈએ આંખમાં, એ આંખમાં કચરો ના પડી ગયેલો હોવો જોઈએ. એ જ પ્રમાણે જ્યોતિષ જોવાવાળો વ્યક્તિને શુદ્ધત્વનું જ્ઞાન હોવું જોઈએ, એની સાથે સાથે એની પાસે ભરપૂર નોલેજ હોવું જોઈએ, વધારે કુંડળીઓનો અભ્યાસ હોવો જોઈએ. ત્યારે તમારા સિદ્ધાંતોને એ જાગૃત કરી શકે છે અને તમને 2 શબ્દ કહી શકે છે. આ કુંડળીના મહત્વને સમજવું રહ્યું. એથી તમે આગળ જાઓ તો તમારે ષડવર્ગ જોવા પડે કુંડળીની અંદર. ષડવર્ગની અંદર પહેલું તો હોરા જોવું પડે. દક્કાણ એવો સંસ્કૃત શબ્દ છે, હકીકતને દેશકાણ કહે છે.
દ્વેષકાળ જોવી પડે, દ્વેષકાળ પછી તમે આગળ જાઓ તો એ સપ્તમાંશ જોવી પડે, સપ્તમાંશથી આગળ જાઓ તો નવમાંશ જોવી પડે, નવમાંશથી તમે આગળ જાઓ તો તમારે દ્વાદશાંશ જોવી પડે અને ત્રિશાંશ કુંડળી જોવી પડે. અને ષડવર્ગ બળ કહેવાય. અને એક ઉપરાંત ગ્રહોની જે કહેવાય ને બિંદુઓ, એ બિંદુના આધારે પણ ષડવર્ગના આકલન થતા હોય છે કે કયો ગ્રહ કુંડળીમાં મજબૂત છે તો કયો ધંધો કરું તો મને સારો લાભ થાય. ઘણી વખત કરવાનું હોય કંઈ કરી બેહે કંઈ, મહારાજ કંઈ કે નહીં પોતે કંઈ કરે. તો આ બધી વસ્તુઓને પણ જોવી રહી કે મારી કુંડળીમાં જે ગ્રહ બળ છે એ ષડવર્ગ બળની અંદર કયો મારો ગ્રહ બળવાન છે કે જેના કારણે હું કયા પ્રકારનો વ્યવસાય કરું. સૂર્યને વ્યવસાય કરવાની વાત હોય તો એ લશ્કરી ખાતું હોય, પોલીસ ખાતું હોય, IPS IAS અધિકારીઓ હોય, સારી પોસ્ટ ઉપર જોબ કરે, આવી ઘણી બધી વસ્તુઓ જોવાની. ચંદ્ર પ્રમાણે હોય, શુક્ર પ્રમાણે, મંગળ પ્રમાણે અલગ અલગ પ્રકારના ગ્રહો જ્યારે બિંદુઓમાં આવતા હોય ત્યારે આજની સારી પરિણામ આપણને પ્રાપ્તિ થઈ જાય. એથી તમને આગળ જાઉં, ગ્રહોના દ્રષ્ટિ સંબંધને જોવાના હોય છે. ગ્રહોના દ્રષ્ટિ સંબંધને જોયા વગર તમે તમારું ભવિષ્ય પાકો ને તો પણ ખોટું પડે છે. મતલબ કે કુંડળીની અંદર તમે દરેક ગ્રહ પોતાના ભાવથી 7મા ભાવ પર પૂર્ણ દ્રષ્ટિ કરે, પણ પારાશરી સિદ્ધાંત એમ કહે છે કે મંગળ 4મી અને 8મી વિશેષ દ્રષ્ટિ કરે, શનિ 3જી અને 10મી વિશેષ દ્રષ્ટિ કરે, ગુરુ 5મી અને 9મી વિશેષ દ્રષ્ટિ કરે. તો આ દ્રષ્ટિ સંબંધ પણ જોવાના હોય છે. તો એ પ્રમાણે વ્યવસાયમાં કારકિર્દીની અંદર જો પસંદ કરવાનો હોય તો કયા પ્રકારનો વ્યવસાય પસંદ કરવો જોઈએ. સાહસથી કામ થશે કે સિદ્ધિ ત્યારે જ મળશે જ્યારે કોઈનો આશ્રય મળશે, અથવા તો અભ્યાસ પ્રમાણે મને જોબ સારી મળશે, અથવા તો સારો ધંધો કરી શકીશ. આ બધી બાબતો, કારણ કે સાહસ અને ઉર્જાનો પોષક ગ્રહ જો મંગળ હોય તો આત્મકારક ગ્રહ એ સૂર્ય છે, જલ તત્વનો કારક ગ્રહ ચંદ્ર છે. આ પ્રમાણે અલગ અલગ તત્વના વ્યવસાયોની સાથે જો તમારે સંકળાવવાનું હોય ત્યારે કયા પ્રકારનો વ્યવસાય કોને કેવી રીતનો લાભ કરાવડાવે એ પારાશરી સિદ્ધાંત જે જ્યોતિષનો મહાન ગ્રંથ માનવામાં આવે છે, બૃહદ પારાશરી હોરાશાસ્ત્ર, એમાં બધા ઉલ્લેખો કરવામાં આવેલા છે. જય ગણેશ.